રામોલમાં મુખ્ય રસ્તો બેસી ગયો। મોડી રાત્રે પડેલા વરસાદ બાદ આ ઘટના બની છે। રામોલમાં મુખ્ય રોડ બેસી જતા ટ્રક ફસાઈ ગયો। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રસ્તાની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા। તંત્રના મજબૂતીના દાવા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે। જોખમી સ્થિતિમાં વાહન વ્યવહાર ચાલુ રહ્યો છે, ત્યારે જે મુખ્ય રસ્તો છે, વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ભૂવો પડી ગયો છે। હજી તો ચોમાસાની શરૂઆત નથી થઈ, વિધિવત રીતે ચોમાસાની શરૂઆત નથી થઈ, ત્યાં જ આ પ્રમાણે નાના અમથા વરસાદે, ઓછા અમથા વરસાદે આ પ્રકારે ભૂવો પડી જતા કામગીરી પર સવાલ થઈ રહ્યા છે। તંત્રની કામગીરી પર સવાલ। રામોલમાં મુખ્ય રસ્તો બેસી ગયો, ટ્રક ફસાઈ ગયો હોવાનું સામે આવી રહ્યું છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। અમદાવાદમાં સામાન્ય વરસાદ પડ્યો અને સામાન્ય વરસાદે પ્રી મોન્સૂન પ્લાન પણ ધોવાઈ ગયો તેમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે સંદેશ ન્યૂઝ અલગ અલગ સ્થળો પર જ્યાં રિયાલિટી ચેક કર્યા ત્યાં વરસાદી પાણીનો નિકાલ નથી થતો, તો ક્યાંક ખાડાઓના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે, તો બીજી તરફ મંથર ગતિની કામગીરીના કારણે લોકોએ હેરાન થવાનો વારો આવે છે। જ્યારે અમદાવાદના નારોલ પાસેથી વિંજોલ નવા વિંજોલ તરફ જવાનો જે રોડ આવેલો છે તે તો હવે ભૂવો નહીં પરંતુ આખો રોડ જ બેસી ગયો હોવાનું સામે આવ્યું છે। એટલે કે રોડની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉભા થાય છે, કારણ કે પ્રશાસન કામગીરી કરે છે તેવા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ જ દાવાઓની વચ્ચે વરવી વાસ્તવિકતા છે તે પણ સામે આવતી હોય છે અને લોકોએ હેરાન થવાનો પણ વારો આવતો હોય છે। ત્યારે અહીંના સ્થાનિક છે તે અહીંયા ઉભા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ કે કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિનો સામનો લોકોએ કરવાનો વારો આવે છે। આ ગટર લાઈનની અંદર છે ને આ બધું તૂટી ગયેલું છે, રાતે વરસાદ પડેલો છે, આ ત્યાં છે ને આ બધું બેહી ગયેલું છે અત્યારે હાલની અંદર। આજ રાતે 12:30 વરસાદ આવ્યો ત્યારનું। રોડ ક્યારે બનશે એવી કોઈ આશા ખરી? કોઈ પ્રશાસનને રજૂઆત? સાહેબને ફોન કરીએ, ખબર પડે ત્યાં શું કરે છે, હજી ફોન નહીં કર્યા આપણે। આખો રોડ જ બેસી ગયો। હા, રોડ આ બાજુનું આ બધું બેસી ગયું। હવે અહીંથી નીકળવું હોય તો આ સાઈડમાં અત્યારે આટલી જગ્યા છે, કઈ નીકળવાની જગ્યા કોઈ છે નહીં। હા, જોખમ છે। વારંવાર અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે છે ત્યાં પણ હવે આ રોડ બેસવાના બનાવો બની રહ્યા છે, ત્યારે આખો રોડ અહીંયાનો જે છે તે બેસી ગયો છે।